નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વિલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. હળવદમાં જાહેર રોડ ઉપર જે ખાનગી સંસ્થાઓના જે બેનરો લગાડવામાં આવ્યા હતા અને જે હળવદની જે મુખ્ય બજારોમાં જે આટલા બધા બેનરો જે હતા એ બેનરોને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જે સમાચાર પત્રોમાં પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા કે આ બધા જોખમી બેનરો છે એ ક્યારે દૂર કરવામાં આવશે અને જે તેનાથી અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની. અને આ બધા જોખમી બેનરો ગમે ત્યારે વાવાઝોડામાં હોય અને પવન ફૂંકાય અને વાહન ચાલકોના માથે પડે અને કંઈ પણ દુર્ઘટના પણ બની શકે તો કે જવાબદારી કોની. અને જે અહેવાલ જે પ્રસારિત થવાથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામ બેનરો જે તાત્કાલિક એને દૂર કરી નાખવામાં આવ્યા હતા. અત્યારે તમામ સ્ટ્રીટ લાઇટના પોલ ઉપર જે બેનરો હતો જે બધા બેનરો અત્યારે દૂર કરી દેવામાં આવ્યા છે નગરપાલિકા તંત્ર દ્વારા. અને આવનારા સમયમાં પણ જે કાંઈ પણ જે કામગીરીમાં કૂચ છે અને જે કામો જે અટકાયેલા છે અને જે કામની જરૂરિયાત હશે એ પણ ઝડપથી પૂરા કરી નાખવામાં આવશે એમ નગરપાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે. નમસ્કાર.